Hello friends, welcome to e-learning topics channel. English grammar માં આપણે past tense part 1 માં સિમ્પલ past tense વિશે શીખીશું. ગ્રામરની દ્રષ્ટિએ આ વિડિયો પણ ખૂબ જ મહત્વનો છે, તેથી આ વિડિયો અંત સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ. past tense part 1 સિમ્પલ past tense. આ વિડિયોના લર્નિંગ પોઈન્ટ્સ છે: યુઝ ઓફ સિમ્પલ past tense, સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જેમાં એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન સેન્ટેન્સ. આ વાક્યો ધ્યાનથી જુઓ. 2 દિવસ પહેલા આ પુસ્તકો કબાટમાં હતા. તેઓ ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશને હતા. દડો રાહુલના હાથમાં હતો. જુઓ પહેલું વાક્ય. 2 દિવસ પહેલા આ પુસ્તકો કબાટમાં હતા, એટલે આ પુસ્તકો અત્યારે કબાટમાં નથી. 2 દિવસ પહેલા હતા, એટલે આ વાક્ય ભૂતકાળનું વાક્ય કહેવાય. સૌ પ્રથમ આપણે વાક્ય રચનામાં જોઈએ તો SVO સબ્જેક્ટ, વર્બ, પછી ઓબ્જેક્ટ આવે. આ વાક્યમાં સબ્જેક્ટ ધીઝ બુક્સ છે. ત્યાર પછી વી એટલે વર્બ, ધીઝ બુક્સ. ત્રીજો પુરુષ બહુવચન છે. હતા એટલે વેર, ધીઝ બુક્સ વેર ક્યાં? ઇન ધ કબોર્ડ. ક્યારે? બિફોર 2 days. These books were in the cupboard before 2 days. બીજું વાક્ય છે: તેઓ ગઈકાલે વડોદરા રેલવે સ્ટેશને હતા. સબ્જેક્ટ છે they, પછી તરત જ વર્બ વેર. ક્યાં? એટ વડોદરા રેલવે સ્ટેશન. ગઈકાલે એટલે કે યસ્ટરડે. they were at વડોદરા રેલવે સ્ટેશન યસ્ટરડે. દડો રાહુલના હાથમાં હતો. આ વાક્યમાં કરતા જુઓ: the ball. સબ્જેક્ટ was in Rahul's hand. The ball was in Rahul's hand. હવે દડો રાહુલના હાથમાં હતો. આ વાક્યમાં આપણે થોડોક ફેરફાર કરીએ છીએ. રાહુલના હાથમાં દડો હતો. બંનેનો અર્થ તો એક સરખો જ થાય છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ અહીં થોડો ફેરફાર થાય છે. ઉપલા વાક્યમાં જોઈએ તો કરતા ધ બોલ હતો, જ્યારે રાહુલના હાથમાં દડો હતો. અહીં આગળ કરતા બની જશે રાહુલ. દડો હાથમાં હતો એટલે કે રાહુલની પાસે હતો, એટલે આપણે ટુ હેવનું રૂપ વાપરવું પડે. રાહુલ ત્રીજો પુરુષ એક વચન. ભૂતકાળની અંદર હેડ આવે. રાહુલ હેડ શું? તો કે બોલ ઇન ધ હેન્ડ. રાહુલ હેડ અ બોલ ઇન ધ હેન્ડ. એક સમયે તેની પાસે વિશાળ સામ્રાજ્ય હતું. કરતા છે હી. વિશાળ સામ્રાજ્ય હતું એ એની માલિકી બતાવે છે. એની પાસે હતું એટલે ટુ હેવનું રૂપ આવશે. He had a huge empire at one time. આ વાક્યોને ધ્યાનથી આપણે જોઈશું તો આપણને સ્ટેટ ઓફ બીઇંગ એટલે કે અસ્તિત્વ ખબર પડે છે કે આ વસ્તુ આ જગ્યા પર હતી, એનો ખ્યાલ આવે છે. જ્યારે આ વાક્ય જુઓ: પિતાની આજ્ઞા પાળવા રામ વનમાં ગયા.
શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવ્યો. મોહને ચોર પકડવા પોલીસને મદદ કરી. આ વાક્યમાં જુઓ, કંઈક ક્રિયા બતાવવામાં આવી છે. પિતાની આજ્ઞા પાળવા રામ વનમાં ગયા. સબ્જેક્ટ છે રામ. ગયા એટલે ટુ ગો નું ભૂતકાળ વેન્ટ. રામ વેન્ટ. ક્યાં ગયા? ટુ ધ ફોરેસ્ટ. કેમ ગયા? ટુ ઓબે હિઝ ફાધર. રામ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ટુ ઓબે હિઝ ફાધર. શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહાલ બંધાવ્યો. સબ્જેક્ટ થશે શાહજહાં. બંધાવ્યો એટલે બિલ્ટ. શાહજહાં બિલ્ટ ધ તાજમહલ ઇન મેમરી ઓફ મુમતાઝ. મોહને ચોર પકડવા પોલીસને મદદ કરી. સબ્જેક્ટ છે મોહન. મદદ કરી હેલ્પ્ડ. કોને મદદ કરી? પોલીસ. કેમ? ટુ એરેસ્ટ ધ થીફ. મોહન હેલ્પ ધ પોલીસ ટુ એરેસ્ટ ધ થીફ. આ બધા જ વાક્યોમાં જુઓ, આ પહેલો ભાગ જુઓ. આ વાક્યો ધ સ્ટેટ ઓફ બીઇંગ, અસ્તિત્વ બતાવે છે. 2 દિવસ પહેલા પુસ્તકો કબાટમાં હતા. તેઓ ગઈકાલે રેલવે સ્ટેશન હતા. આ એક અસ્તિત્વ કહેવાય. રાહુલના હાથમાં દડો હતો. એક સમય તેની પાસે વિશાળ સામ્રાજ્ય હતું. એટલે વી યુઝ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ શો ધ સ્ટેટ ઓફ બીંગ વિચ વોઝ ઇન ધ પાસ્ટ. આ ભૂતકાળની અસ્તિત્વ બતાવતી ક્રિયાઓ છે. જ્યારે આ બીજો ભાગ જુઓ, આ ભાગમાં કોઈક ને કોઈક ક્રિયા થઈ. રામની વનમાં જવાની ક્રિયા થઈ. શાહજહાંની તાજમહેલ બંધાવવાની ક્રિયા થઈ. મોહનની પોલીસને મદદ કરવાની ક્રિયા થઈ. એટલે બીજું છે એન ઇવેન્ટ ઓર એક્ટિવિટી that happened in the past. એટલે કે કોઈક ક્રિયા કે કોઈક ઘટના જે ભૂતકાળમાં બની ગઈ છે એ બતાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. શાહજહાં એ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો. એક ભૂતકાળની ઘટના થઈ ગઈ. એક ઇતિહાસ છે. પિતાની આજ્ઞા પાળવા રામ વનમાં ગયા. એ પણ એક ઇતિહાસની જ ઘટના બનેલી છે. એટલે આમ આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ ધ સ્ટેટ ઓફ બીંગ વિચ વોઝ ઇન ધ પાસ્ટ એન્ડ એન ઇવેન્ટ ઓર એક્ટિવિટી ધેટ હેપન્ડ ઇન ધ પાસ્ટ એ માટે કરીએ છીએ. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સેન્ટન્સ સ્ટ્રક્ચર વિશે સમજીએ. સૌપ્રથમ ટુ બી ફોર્મ. Affirmative sentence. You were a brave man. The village was on the bank of the river. His name was Ramchandra. They were intelligent players. જો પહેલું વાક્ય you were, you સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં વપરાય. ધ વિલેજ વોઝ, ધ વિલેજ થર્ડ પર્સન સિંગ્યુલર છે. હિઝ નેમ વોઝ, હિઝ નેમ એ પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે. દે વેર, દે થર્ડ પર્સન પ્લુરલ છે. આમ ટુ બી ફોર્મમાં પાસ્ટ ટેન્સમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર I was, પ્લુરલમાં we were થાય. સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં you were થાય. થર્ડ પર્સન સિંગ્યુલરમાં he, she, it, was
અને પ્લુરલમાં દે વેર થાય. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે સમજીએ. જો પહેલું વાક્ય, યુ વેર અ બ્રેવ મેન. યુ વેર, યુ સબ્જેક્ટ છે, વેર વર્ક છે, એને બેઠા લખી દઈએ યુ વેર. પછી તરત જ નોટ મૂકી દેવું પડશે. યુ વેર નોટ એ બ્રેવ મેન. આમ બીજા વાક્યમાં ધ વિલેજ વોઝ, એને આપણે બેઠું લખી દઈએ. વોઝ પછી તરત જ નોટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. ધ વિલેજ વોઝ નોટ ઓન ધ બેંક ઓફ ધ રિવર. ત્રીજું વાક્ય છે હિઝ નેમ વોઝ, એ બેઠું લખી દઈએ. ત્યાર પછી તરત જ નોટ રામચંદ્ર. ચોથું વાક્ય દે વેર, એને બેઠા લખી દીધા. દે વેર નોટ ઇન્ટેલિજન્ટ પ્લેયર્સ. જુઓ, ટુ બી નું ભૂતકાળનું રૂપ જે છે તે વોઝ કે વેર, એના પછી તરત જ નોટ મૂકી દેવામાં આવે છે. આમ સૌ પ્રથમ સબ્જેક્ટ આવે, ત્યાર પછીથી સબ્જેક્ટ સિંગ્યુલર હોય તો વોઝ અને પ્લુરલ હોય તો વેર આવે. તે પછી તરત જ નેગેટિવ વર્ડ નોટ, ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. આવી આપણી નેગેટિવ સેન્ટેન્સ વાક્ય રચના બને છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન વાક્ય રચના કેવી બને છે તે જોઈએ. જુઓ, યુ વેર અ બ્રેવ મેન, વર્બ વેર છે, એને વાક્યની શરૂઆતમાં લખી દીધું વેર, અને બાકી રહેલું યુ એ બ્રેવ મેન એ લખી દઈએ. વેર યુ આર બ્રેવ મેન, છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય. આમ વોઝ કે વેર હોય એને વાક્યની શરૂઆતમાં લખીને બાકી રહેલું વાક્ય બેઠું લખી દઈએ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ એટલે આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના બની જાય. બીજું વાક્ય છે ધ વિલેજ વોઝ ઓન ધ બેંક ઓફ ધ રિવર. વોઝને વાક્યની શરૂઆતમાં લખીએ વોઝ ધ વિલેજ ઓન ધ બેંક ઓફ ધ રિવર ક્વેશ્ચન માર્ક. હિઝ નેમ વોઝ રામચંદ્ર. વોઝ પહેલું લખી દીધું. વોઝ હિઝ નેમ રામચંદ્ર. They were intelligent players. Were they intelligent players? Interrogative sentence માં સૌ પ્રથમ was કે were આવે, ત્યાર પછી સબ્જેક્ટ આવે, છેલ્લે ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. Was or were comes in the beginning of the sentence. To have ફોર્મ જોઈએ. અફર્મેટિવ સેન્ટેન્સમાં જોઈએ he had a new bike last year. ગત વર્ષે તેની પાસે નવી બાઇક હતી. I had 50,000 rupees yesterday. ગઈકાલે મારી પાસે 50,000 રૂપિયા હતા. They had many opportunities to win. તેમની પાસે જીતવા માટે ઘણી બધી તકો હતી. હેડ એટલે ની પાસે હતું. આમ I had, he had, they had. ભૂતકાળની અંદર દરેક કર્તા સાથે હેડનો પ્રયોગ થાય છે. I, we, you, he, she, it, they. સબ્જેક્ટ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, હંમેશા હેડનો જ ઉપયોગ થાય. નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ.
આઈ હેડ આ ન્યૂ બાઇક. ટુ બી ફોર્મની જેમ જ અહીં પણ હેડ પછી તરત જ નોટ મૂકી દઈએ, બાકી રહેલું વાક્ય બેઠું લખી દઈએ. હેડ નોટ a new bike last year. તેની પાસે ગયા વર્ષે નવી બાઇક ન હતી. બીજું વાક્ય આઈ હેડ તરત જ નોટ 50,000 rupees yesterday. ત્રીજું વાક્ય they had તરત જ નોટ many opportunities to win. આમ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં સબ્જેક્ટ પછી હેડ પછી તરત જ નોટ પછી તરત જ ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. જો પહેલું વાક્ય આઈ હેડ a new bike last year. ટુ બી ફોર્મની જેમ જ અહીં પણ હેડને વાક્યની શરૂઆતમાં લખીને બાકીનું વાક્ય બેઠું લખી દઈએ એટલે પ્રશ્ન વાક્ય રચના થઈ ગઈ. હેડ હી a new bike last year એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય I had 50,000 rupees yesterday. Had I 50,000 rupees yesterday? Question mark. ત્રીજું વાક્ય they had many opportunities to win. હેડને લખી દીધું પહેલા. had they many opportunities to win? છેલ્લે પ્રશ્ન વાક્ય. ખૂબ જ સરળ છે. આમ હેડ પછી સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. હેડ કમ્સ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. હવે આપણે મેઇન વર્બ ફોર્મમાં પાસ્ટ ટેન્સમાં વાક્ય રચના કઈ બને છે તે જોઈએ. પોઝિટિવ સેન્ટેન્સ આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાસ્ટ મંથ. He helped the police to arrest a thief. She made a wreath of colorful flowers. So, I, he, she એ સબ્જેક્ટ છે. ત્યાર પછી વિઝિટેડ, હેલ્પ્ડ, મેડ એટલે કે વર્બ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યાર પછી ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાસ્ટ મંથ, ધ પોલીસ ટુ એરેસ્ટ અ થીફ, a wreath of colorful flowers means object or other words. આપણે કેટલાક સિમ્પલ પાસ્ટ ટેન્સના ઉદાહરણ જોઈએ. વર્બ ફોર્મ્સ ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ: પ્લે પ્લેડ, live lived, jump jumped, help helped, carry carried, laugh laughed. આ ક્રિયાપદોમાં મેઇન વર્બ સાથે ડી કે એડી પ્રત્યય લાગેલો છે. આ રેગ્યુલર વર્બ્સ છે. જ્યારે બાય બોટ, કેચ કોટ, રન રેન, ઈટ એટ. આ વર્બ્સમાં મેઇન વર્બ સાથે ડી કે ડી પ્રત્યય લાગ્યો નથી, પરંતુ અનિયમિત ફેરફાર થયેલો છે. જ્યારે કેટલાક ક્રિયાપદો બેઝ ફોર્મ કે સિમ્પલ પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપલ ત્રણમાં એક સરખું જ સ્વરૂપ ધરાવે છે. પુટ પુટ, કટ કટ. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. વી સો કલરફુલ બર્ડ્સ ઇન ધ ઝૂ. સો એટલે કે
ડીડ પ્લસ સી. ડીડ અને સી બેની વચ્ચે નોટ મૂકી દઈએ એટલે થશે ડીડ નોટ સી. આમ આખું ડીડ નોટ સી થઈ જશે. ત્યાર પછી આવશે કલરફુલ બર્ડ્સ ઇન ધ ઝૂ. એટલે વી ડીડ નોટ સી કલરફુલ બર્ડ્સ ઇન ધ ઝૂ. ફૂલ સ્ટોપ. વી સબ્જેક્ટ છે. ડીડ નોટ સી એટલે કે ડીડ પછી નોટ પછી સી એટલે કે મેઇન વર્બ અને ત્યાર પછીથી ઓબ્જેક્ટ્સ ઓર અધર વર્ડ્સ. આ જ પ્રમાણે આપણે થોડોક મહાવરો કરીએ. રેખા ડીડ નોટ ઈટ બ્રેકફાસ્ટ. આઈ did not buy apples. Kanu didn't help them. Didn't એટલે did not. Did not લખીએ અથવા તો didn't લખીએ, બેમાંથી એકનો જ ઉપયોગ થાય. રેખા did not eat breakfast, તો રેખા didn't eat breakfast. I did not buy apples. I didn't buy apples. એટલે did not અથવા didn't બેમાંથી એકનો જ ઉપયોગ કરવો. In simple past tense, if the sentence contains the main verb form, it is divided into two parts in a question sentence. એટલે કે સાદા ભૂતકાળમાં વાક્યમાં મૂળ ક્રિયાપદનું રૂપ આપેલું હોય ત્યારે પ્રશ્ન વાક્ય બનતા તે બે ભાગમાં વહેંચાઈ જાય છે. ડીડ અને મેઇન વર્બ. દાખલા તરીકે આસ્ક ડીડ આસ્ક. પ્લેડ did play. Bought did buy. Ran did run. આપણે મહાવરો કરીએ. Honey came from bees. Came did plus come. Did પહેલા મૂકી દઈએ, ત્યાર પછી તરત સબ્જેક્ટ આવશે હની. કમ ફ્રોમ બીચ પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ હની કમ ફ્રોમ બીચ. શી વર્ક ઇન ધ બેંક. વર્કડ. ડીડ વર્ક. ડીડ પહેલા આવે પછી શી મેઇન વર્ક. In the bank? Question mark. Did she work in the bank? Ram went to the forest for 14 years. Went. Did plus go. પહેલા did મુકાશે, પછી સબ્જેક્ટ રામ. Did Ram, પછી તરત જ મેઇન વર્બ go. Did Ram go? બાકી રહેલું બેઠું વાક્ય. To the forest for 14 years. આમ to do form એટલે કે did, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી મેઇન વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. આ પ્રમાણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર બને. હવે આપણે WH થી પ્રશ્ન પૂછાતો હોય તેવી વાક્ય રચના સમજીએ. સ્પેરો built a nest behind the photo. Nest ઓબ્જેક્ટ છે એટલે ઓબ્જેક્ટને શોધવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ. હવે બિલ્ટ
બે ભાગ પડતા ડીડ બિલ્ડ થશે. ડીડને આપણે વોટની સાથે મૂકી દઈએ. વોટ ડીડ, ત્યાર પછી તરત જ સબ્જેક્ટ. વોટ ડીડ સ્પેરો, પછી મેઇન વર્બ બિલ્ડ એ આવશે. વોટ ડીડ સ્પેરો બિલ્ડ, behind the photo, question mark. What did Sparrow build behind the photo? આ આપણી વોટથી પ્રશ્ન પૂછાય તે રીતની પ્રશ્ન વાક્ય રચના બની. હવે આ જ વાક્ય ફરી લખ્યું. સ્પેરો બિલ્ટ અ નેસ્ટ બિહાઇન્ડ ધ ફોટો. અહીં આગળ બિહાઇન્ડ ધ ફોટો એટલે કે સ્થળ બતાવ્યું છે, પ્લેસ છે. પ્લેસને આ માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીશું. વેર, તરત જ ડીડ, સબ્જેક્ટ સ્પેરો, વેર ડીડ સ્પેરો, મેઇન વર્બ બિલ્ડ અ નેસ્ટ. વેર ડીડ સ્પેરો બિલ્ડ અ નેસ્ટ. એવી જ રીતે why did Ram go to the forest? How did they attack? Where did Lakshman build the hut? આ બધા વાક્યો જોઈશું તો ખબર પડશે કે આપણે સૌથી પહેલા WH વર્ડ એટલે કે વોટ, વાય, વેર એ આવશે. ત્યાર પછી તરત જ ડીડ, ડીડ પછી તરત જ સબ્જેક્ટ, સબ્જેક્ટ પછી બેઝ ફોર્મ, મેઇન વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ આવે છે. સ્પેરો બિલ્ટ અ નેસ્ટ બિહાઇન્ડ અ ફોટો. આ જ વાક્યને આપણે સમજીએ. Who built a nest behind the photo? Who, સ્પેરો સબ્જેક્ટ છે, એના માટે આપણે હુથી પ્રશ્ન પૂછ્યો. એટલે જ્યારે પણ આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. એટલે આપણી પ્રશ્ન વાક્ય રચના બનશે હુ, હુ પછી વર્બ, વર્બ પછી ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. આ વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે ઉદાહરણો દ્વારા માહિતી મેળવી. આ માહિતી આપણને કેવી લાગી એની કોમેન્ટ જરૂર કરશો, લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા નમ્ર વિનંતી. સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકોન પર જરૂરથી દબાવશો કે જેથી આવા ઉપયોગી વિડીયોનું નોટિફિકેશન ઝડપથી આપણા સુધી પહોંચાડી શકાય. આ વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.